જરા કડક ઉભા રહો. હા, તો વધારે સારી રીતે. હવે પહેલા જોઈ લો. હવે ચાલો ફરી ત્રીજી વાર. બહુ સરસ. હસતા બધાને ગમે. આવી હાસ્ય ક્લબ શરૂ કરીએ તો બધા કે ગાડાની જેમ શું હસો છો, પણ અમે એમ કહીએ છીએ જે હસતા નથી એ ગાડા છે. કારણ કે હસતા નથી એ માંદા પડે છે, હસતા નથી એ સુંદર થઈ જતા નથી. બરાબર છે? એટલે આપણે હસવું જોઈએ. અને બધા પ્રાણીઓમાં, આખી દુનિયામાં કેટલા પ્રાણીઓ છે ખબર છે? 500 લાખ જીવો છે. સૂક્ષ્મથી માંડી અને મહાકાય સુધીમાં 500 લાખ. આ 500 લાખ જીવોમાં ફક્ત માનવને જ ભગવાને હાસ્યની કળા આપી છે. ફક્ત માનવને જ વાણી આપી છે. વાણી ના હોત તો ટીચર તમને કેવી રીતે ભણાવે? આવું બધું કરવું પડે, ભણાય એમાં. બરાબર છે? તો માનવ જાતને આ 2 કળાઓ આપી છે, તેનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ ને. તો આ પહેલું આપણે રાવણ હાસ્ય થયું. એનાથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વધારે બહાર નીકળે છે, ઓક્સિજન વધારે લેવાય છે. અને મેં કીધું એમ 35 અબજ 3500 લાખ વૃષાણુઓ એટલે 35 અબજ થયા. એ બધા કોષોને પ્રાણવાયુ મળે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે. હવે બીજું હાસ્ય છે, એનું નામ છે હનુમાન હાસ્ય. અને એમાં આપણે મોંને ફૂલાવવાનું છે. મોં ફૂલાવીએ એટલે મોં ઉપરના બધા સ્નાયુઓને વધારે ઓક્સિજન મળે. બરાબર? અને વધારે ઓક્સિજન મળે એટલે તમે વધારે દેખાવડા થાઓ, તમારામાં આયન પણ વધારે આવે અને વધારે ક્રાંતિ આવે. ઓકે, તો બીજું ધ્યાન આપો છો. હાસ્ય પ્રાણાયામની બીજી કસરત છે હનુમાન હાસ્ય. પહેલા જોઈ લો અને પછી મારી સાથે કરવાનું છે બીજી વાર. ચલો સ્ટાર્ટ. બહુ સરસ. બીજી વાર. છેલ્લી વાર. દરેક હાસ્ય પછી આપણે ડીપ બ્રીથિંગ કરીએ છીએ. મારી સાથે તમારે ડીપ બ્રીથિંગ કરવાનું. ડીપ બ્રીથિંગ કરતા કરતા અપ કહીએ, ઉપર જવાનું છે. ચલો અપ. શ્વાસ લેતા લેતા ઉપર, ડાઉન. શ્વાસ લેતા લેતા નહીં. બીજી વાર અપ, ડાઉન. ત્રીજી વાર અપ.